નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 સપ્ટેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું વિદાયની અણીએ છે, પણ હવામાન વિભાગે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે। ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। ગયા અઠવાડિયે જ ભારે વરસાદના રાઉન્ડ બાદ હવે વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને એંધાણ છે, પણ વરસાદનો તોફાની રાઉન્ડ કહેર મચાવશે। ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોને વરસાદે ધમરોળી નાખ્યા। ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી, જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો। જોકે વધુ એક આગાહી હવામાન વિભાગે આપી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સપ્તાહ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાનું અનુમાન છે। હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાનું અનુમાન છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી આપવામાં આવી છે। આમ 2 દિવસમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે। મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી ગઈ છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। 10 અને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડશે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થતાં વરસાદ પડી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।